કાલે આપણે 11.4 માં 4 દાખલા કરેલા, બરાબર? આજે આપણે નેક્સ્ટ દાખલાની વાત કરીએ. એની અંદર શું કીધું છે? એક બસ 20 કિમી પ્રતિ કલાકની ઝડપે દાસપુર થી વિસપુર જઈ રહી છે. બસે 5 કલાક ગતિ કર્યા પછી વિસપુર 20 કિલોમીટર જેટલું દૂર છે. તો દાસપુર અને વિસપુર વચ્ચેનું કેટલું અંતર હશે? બરાબર, બે વચ્ચેનું અંતર કીધું છે અને આપણને એમ કીધું છે કે 5 કલાક ગતિ કર્યા પછી વિસપુર 20 કિમી જેટલું દૂર છે. જો આપણે કહ્યા છે ને આવું કરી દઈએ, દાસપુર અને વિસપુર. માની લો કે દાસપુર છે અને અહીંયા વિસપુર છે અને ઝડપ કેટલી છે? ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક. 1 કિલોમીટર ની અંદર 20 કિલોમીટર કાપી નાખે, બરાબર? હવે માની લો કે બસ છે એ અહીંયા પહોંચે છે. ક્યાં? આટલે પહોંચે છે ત્યારે એને 5 કલાક લાગે છે આટલે પહોંચતા, બરાબર? આટલે પહોંચતા. અને જે બાકીનું અંતર જે રહ્યું છે એ 20 કિમી છે, બરાબર? બાકી જે અંતર રહ્યું એ 20 કિમી રહ્યું. આટલું અંતર બાકી રહ્યું 20 કિમી રહ્યું. આટલું અંતર છે એ 5 કલાકના અંતે કાપે છે, બરાબર? હવે આપણે જે કાપેલું અંતર છે ત્યાં સુધીનું આપણે અંતર શોધ્યું કે દાસપુર થી 5 કલાકમાં અહીંયા સુધીનું જો આને A કહી દઈએ, અહીંયા B કહી દઈએ અને અહીંયા C કહી દઈએ, બરાબર? તો AB કેટલું થશે? પહેલા તો E ગોતી. બિંદુ A થી B સુધીનું અંતર. આ A થી B સુધીનું અંતર ઝડપ કેટલી છે? 20 કિલોમીટર પ્રતિ કલાક. એટલે 1 કલાકમાં 20 જેટલું અંતર કાપે. તો અહીંયા કેટલા કલાક છે? B સુધી પહોંચતા કેટલા કલાક લાગ્યા છે? 5 કલાકે કેટલું? તો 5 20 જેટલું અંતર કાપે ને, બરાબર? 1 કલાકમાં 20 કિલોમીટર, તો 5 કલાકમાં 5 20 કિલોમીટર જેટલું અંતર કાપે. એટલે હવે આ જે અંતર છે એ કેટલું થઈ ગયું? A થી સુધીનું અંતર 5 20 કિલોમીટર થઈ ગયું. આટલું 5 20 અને આટલું 20, ટોટલ અંતર કેટલું થશે? દાસપુર થી વિસપુર નું અંતર ટોટલ કેટલું થાય? ચાલો આવડી બોલજો. આટલો 5 કિલોમીટર 5 20 કિલોમીટર છે અને આટલો 20 કિમી છે. તો ટોટલ અંતર કેટલું થાય? નિષ્ઠા 5v + 5. હા, 5v + 20. બરાબર છે? દાખલાની અંદર એક આ જ વસ્તુ સમજવાની છે. તમે આ વસ્તુ સમજી જાઓ કે 5 કિલોમીટરની અંદર કેટલું અંતર કાપે છે તો તમારે બીજી કોઈ તકલીફ પડશે નહીં, બરાબર? નેક્સ્ટ દાખલો બીજો
દાખલો બીજો એમાં છે એની અંદર આપણને શું કીધું છે કે નોટબુકની કિંમત p રૂપિયા છે અને ચોપડીની કિંમત 3p રૂપિયા છે. હવે આને આપણે આપણી ભાષામાં કરવાનું છે. નોટબુકની કિંમત p રૂપિયા અને ચોપડીની કિંમત 3p રૂપિયા. બરાબર, તો આપણે આમાં આપણી રીતે શું કરીએ કે એવું કરીએ કે ચોપડીની કિંમત નોટબુકની કિંમત કરતા 3 ગણી છે. આને આપણે રકમ આ જવાબ છે, આની ઉપરથી આપણે રકમ બનાવવાની છે. બરાબર, આ આપણો શું છે જવાબ છે. આની ઉપરથી આપણે રકમ બનાવવાની છે કે નોટબુક p રૂપિયા છે, ચોપડી 3p રૂપિયા છે. તો શું કરવું? આપણે અહીંયા લખવાનું કે ચોપડીની કિંમત નોટબુકની કિંમત કરતા 3 ગણી છે. બની ગયું વાક્ય? પડી સમજણ દરેકને? આ બે જોઈ લો અને કોઈ પ્રશ્ન હોય તો બોલો. તમારે દાખલા બીજાની અંદર બાકીના છે એ તમારે જાતે કરી નાખવાના અને કે તમને દરેકને આવડશે. ન આવડે તો મને કાલે કહેવાનું. એવી જ રીતે તમને દાખલા નંબર 3 આપેલો છે. દાખલા નંબર 3 માં તમને શું કીધું છે? મુન્નુની ઉંમર 1 વર્ષ આપેલ છે. અનુમાન કરો કે x 2 શું દર્શાવે છે? તો x 2 શું દર્શાવે છે? તો મુન્નુની 2 વર્ષ પહેલાની ઉંમર દર્શાવે. બરાબર, મુન્નુની 2 વર્ષ પહેલાની ઉંમર દર્શાવે ને. એટલે એ રીતે તમારે ખાલી કહેવાનું છે. એટલે દાખલો 2 અને દાખલા નંબર 3 એ બંને તમારે હોમવર્કની અંદર રહેશે. બરાબર, ના આવડે તો મને કાલે પૂછી લેજો. અહીંયા આપણું 1.4 છે એ પૂર્ણ થાય છે. હવે આપણે જે વાત કરવાની છે એ સમીકરણની વાત કરવાની છે. સમીકરણ કોને કહેવાય? સમીકરણનું બંધારણ કેવું હોય, કયું સમીકરણ નથી, બરાબર, એની વાત કરવાની છે. સમીકરણ છે એનું પ્રમાણિત સ્વરૂપ જ આપણે જોઈ લઈએ, જેનાથી તમને દરેક વસ્તુની ખબર પડી જશે. પ્રમાણિત સ્વરૂપ એટલે એનું બંધારણ. જો સમીકરણનું બંધારણ આવું છે: ax by બરાબર c. બરાબર, ax by બરાબર c. એટલે કે અહીંયા તમે જુઓ તો x અને y જે છે એ ચલ છે, a b અને c છે એ અચલ અથવા તો સહગુણક કહેવાય. બરાબર, a b c શું છે? અચળ સંખ્યા છે. એટલે તમારું જે સમીકરણ હશે તમારું એ કેવું હશે? આવું હશે કે ચલ અને અચલથી બનેલું હશે અને વચ્ચે ફરજિયાત બરાબર જ હશે. વચ્ચે ફરજિયાત શું હશે? બરાબરની નિશાની હશે. તો જ આને તમે સમીકરણ કહી શકો, નકર સમીકરણ કહેવાય નહીં. બરાબર, કે દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે જોવું હોય તો હું એક સમીકરણ લખું: 5x 3y બરાબર 4. આ સમીકરણ છે. બરાબર, પછી આવું ઉદાહરણ આવીએ કે માની લો કે એક જ ચલ હોય, બે ચલ ન હોય, તો 5x 4
આવું હોય 4x + 2 ગ્રેટર ધેન 5 તો આને સમીકરણ કહેવાય નહીં, કારણ કે વચ્ચે કેવી નિશાની છે? ગ્રેટર ધેન નિશાની છે. એટલે આવું જો કોઈ આવે તો એને સમીકરણ કહેવાય નહીં. અથવા જો આવું આવે કે કોઈ ચલ જ ન હોય, ખાલી આવી રીતે છે, તાને પણ તમે સમીકરણ કહી શકો નહીં. આ બંને સમીકરણ થાય, આ બે સમીકરણ થાય નહીં. બડી સમજણ દરેકને? છે કોઈ પ્રશ્ન સમીકરણની અંદર? સ્વાધ્યાય 11.5 તમે દરેક જો. પહેલો દાખલો આપણે કીધું છે કે સમીકરણ છે કે નહીં, બરાબર? અને પહેલું આવું આપ્યું છે 17 x 7. આમાં આપણને કીધું કયો ચલ છે ઈ કયો અને સમીકરણ છે કે નહીં એ કયો, બે વાત કહેવાની છે, બરાબર? તો જુઓ, પહેલા તો આ સમીકરણ થશે, બરાબર? આવી રીતે હોય x 7 બરાબર 17 હોય, બંને રીતે હોય તો એ સમીકરણ કહેવાય. ચલ છે, બરાબરની નિશાની છે, સમીકરણ છે, બરાબર? અને બીજું કે આની અંદર ચલ કયો છે? તો ચલ આવશે x. ચાલો હવે બીજું જે છે એ તમે મને જોઈ કહેજો, સમીકરણ થશે કે નહીં. સૂર્યરાજ સમીકરણ થશે નહીં. ચાલો ત્રીજું. ત્રીજું કોણ કહેશે સમીકરણ છે કે નહીં? રામજી. સમીકરણ નથી. હા, સમીકરણ નથી. આવું આવડશે તમને હવે આગળ? આ પહેલો દાખલો છે એ પણ તમારે જાતે ખાલી જો સમીકરણ હોય તો ચલ ખાલી લખવાનું, ન હોય તો ખાલી નથી. પતી ગયું, એટલું જ કરવાનું છે, બરાબર? હવે દાખલા નંબર 2 જોવો, દરેક કોષ્ટક જોઈ લો. તમને એવું કીધું છે કે જે ચલની કિંમત છે એ ચલની જગ્યાએ મૂકી અને આપણી જો તમને જવાબ આપેલો છે એ સંતોષાય તો હા પાડવાનું છે, નકર ના પાડવાની છે, બરાબર? પહેલું છે 10y બરાબર 80 અને y ની કિંમત કીધી છે 10. y બરાબર કેટલી કિંમત કીધી છે? 10. અને આ y ની જગ્યાએ એની કિંમત મૂકવાની છે અને આપણે જવાબ દેવાનો છે કે આ સમીકરણ સંતોષાશે કે નહીં, બરાબર? તો સૌથી પહેલા આપણને જે સમીકરણ આપેલું છે લઈ લો. 10y બરાબર 80
જ્યાં y છે ત્યાં y ની કિંમત મૂકી દો. y બરાબર 10 છે. આ તો એમને એમ જ બરોબર બીજી સાઈડ મૂકવાની છે. 10 દાણ 100 થાય. આ બંને સરખું આવ્યું નથી આવ્યું એટલે સંતોષાતું નથી. બરાબર. આ y ની કિંમત માટે આ સમીકરણ છે એ સંતોષાતું નથી એટલે આ ઉકેલ છે એ થશે નહીં. એટલે અહીંયા લખી નાખવાનું સંતોષાતું નથી. એટલે તમારે શું કરવાનું છે કે જે કિંમત આપી હોય એ કિંમત મૂકી દેવાની અને પછી ચેક કરવાનું કે સંતોષાય છે કે નહીં. પછીનું છે 10y બરાબર 80 અને y બરાબર 8. 10y બરાબર 80 અને y બરાબર 8. ચાલો કિંમત મૂકો. y ની અંદર y ની કિંમત મૂકી દેવાની. 10 * 80. જો બંને સરખા જવાબ આવ્યા 80 બરાબર 80 તેથી આપણે કહી શકાય કે સંતોષાય છે. બરાબર. 8 y બરાબર 8 માટે આ સમીકરણ સંતોષાય છે. પડી દરેકને ખબર. તમારે બાકી નોટની અંદર એ આવી રીતે ગણતરી કરીને લખવાનું છે. ચાલો ત્રીજું સમીકરણ છે એની ગણતરી કરો અને મને કહો સંતોષાય છે કે નહીં. 10y બરાબર 80 અને y બરાબર 5. ઓમ બોલ. દાખલો બનાય મને આ. હા y બરાબર કેટલા મૂકું? 10 કેટલા મૂકું? હા હવે શું કરવાનું? શું 10 મૂકું? શું કરવું હવે? નિલેશ્વરી શું ખબર ના પડે? જો આપણે શું કરવાનું મેં તમને કીધું તું કે અને મેં શું કીધું તમને કરવાનું દાખલામાં? મેં શું તમને કીધું કઈ રીતે દાખલો કરશું આપણે? એવું છે? કોને અવાજ સરખો નથી આવતો? બધાને આવે છે બીજાને? આવે છે અવાજ મારો સરખો? નથી સરખો અવાજ આવતો? જો દાખલાની અંદર ધ્યાન આપો. ત્રીજા દાખલાની અંદર તમને એમ કીધું છે 10y બરાબર 80 અને y બરાબર કેટલા આપ્યા છે? 5 આપ્યા છે. તો આપણે જ્યાં y છે ત્યાં તમારે 5 મૂકી દેવાના. બરાબર. એટલે 10 ગુણ્યા 5 થાય. આનું કઈ કરવાનું નથી એને એમને એમ જ લખવાના છે. હવે 10 પંચું કેટલા થાય? 50 થાય. અને અહીંયા કેટલા છે? 80. આ બંને જવાબ સરખા આવ્યા છે.
નિલેશ્વરી હા તો આપણે કહી દેવાનું કે સંતોષાય નહીં સમજાણું રેડી ચાલો જોઈ લ્યો અને નો હજી સમજણ પડી હોય તો પૂછો ચાલો આગળ વધીએ એના પછીનું તમે જુઓ તમે સીધું જી જો જી જો તમારે સીધું શું કીધું b 5 = 9 અને b બરાબર કેટલા લેવાના કીધા છે આપણને 5 કીધું છે બરાબર તો જેમ આગળ આપણે કર્યું એમ જ આમાં કરવાનું છે b ની જગ્યાએ કેટલી કિંમત મૂકવાની 5 બાકી એમને બરાબર 5 ને 5 10 થાય આ બે સરખા આવ્યા નહીં સરખું નો આવે એટલે લખવાનું કે સંતોષાય નહીં બરાબર છે આવી જ રીતે તમારે કરવાનું છે જો આપણે એક એક બધાનો કરી લઈએ જે અને m હવે જે કરજો જેમાં શું કીધું છે આપણને h - 8 બરાબર 5 h - 8 બરાબર 5 અને h બરાબર 13 લેવાનું કીધું છે બરાબર તો આમાં તે એ જ રીતે h - 8 બરાબર 5 જ્યાં h છે અહીંયા કેટલા મૂકી દેવાના 13 તો 13 માંથી 8 જાય તો 5 આવે તો જો આ બંને સરખા આવ્યા સરખા આવે તો શું કહેવાનું સંતોષાય છે ન સરખા આવે તો સંતોષાતું નથી બરાબર અને પછી આપણે એમ કરીએ એમાં p + 3 = 1 છે અને p બરાબર 3 લેવાનું કીધું છે બરાબર p + 3 = 1 અને p બરાબર 3 લેવાનું કીધું છે હવે જ્યાં p દેખાય ત્યાં શું મૂકી દેવાના 3 મૂકી દેવાના p જ્યાં છે અહીંયા તમે 3 મૂકી દો તો 3 ને 3 6 જો આ બંને સરખા ન હોય એટલે સંતોષાય નહીં બરાબર પડી દરેકને સમજણ